આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ એક સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ અને આ સમાચાર પેટ્રોલ ડીઝલને લઈને સામે આવ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે માહિતી સામે આવી છે, પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ડીઝલ ઉપર હવે એક્સાઇઝ ડ્યુટી શૂન્ય કરવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો મોટો ઘટાડો પણ કરવામાં આવ્યો છે। ડીઝલ ઉપર હવે એક્સાઇઝ ડ્યુટી જે છે તે શૂન્ય કરી દેવામાં આવી છે। પેટ્રોલ અને ડીઝલને લઈને કેન્દ્ર સરકારનો આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે સામે આવ્યો છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી જે પ્રમાણે ઘટાડી દીધી છે। પેટ્રોલ પર ડ્યુટી હવે 13 ને બદલે 3 રૂપિયા કરી દેવામાં આવી છે અને ડીઝલની વાત કરીએ તો એ ડ્યુટીમાં પણ 10 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। તો છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સતત ચર્ચામાં રહ્યું છે અને જે પ્રમાણે સતત અફવાઓ પણ સામે આવી હતી, આ તમામની વચ્ચે હવે એક્સાઇઝ ડ્યુટીને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલ બંનેની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે। ડીઝલ ઉપર હવે શૂન્ય એક્સાઇઝ ડ્યુટી। પેટ્રોલ ડીઝલને લઈને આ સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે। કેન્દ્ર સરકારે જે પ્રમાણે નિર્ણય કર્યો છે, પેટ્રોલ અને ડીઝલ ઉપર ડ્યુટીમાં ખાસ કરીને ઘટાડો કરવામાં આવ્યો છે। જેમાં પેટ્રોલની વાત કરીએ તો પહેલા 13, તેને બદલીને હવે 3 રૂપિયા કરી દેવામાં આવી છે અને ડીઝલ પર પણ એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। ડીઝલ અને પેટ્રોલ બંનેમાં જે પ્રમાણે હવે ભાવ ઘટાડા કરવામાં આવ્યા છે એક્સાઇઝ ડ્યુટીને લઈને, ખાસ કરીને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર, કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકો ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને લઈને મૂંઝવણમાં મુકાયા છે। જે પ્રમાણે રાજ્યોમાં અલગ અલગ અફવાઓ ફેલાઈ રહી હતી, તેને લઈને લોકોને પહેલા એ પણ લાગી રહ્યું હતું કે પેટ્રોલ ડીઝલની અછત છે, પરંતુ બીજી તરફ હવે એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો।